Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Goyal. આજે હવે આપણે ચેપ્ટર નંબર 6 ની શરૂઆત કરવાના છીએ. તો ચેપ્ટર નંબર 6 જે છે કાર્ય, ઉર્જા અને પાવર. मतलब આ ચેપ્ટર ની અંદર આપણે ત્રણ વસ્તુને ભણવાની છે. સૌથી પહેલું જે આપણે કાર્ય ભણશું, કાર્ય કઈ કઈ રીતે થાય, કયા કયા બળો દ્વારા ક્યારે કેવું કાર્ય થાય. ત્યારબાદ ઉર્જા વિશે વાત કરીશું, જેની અંદર અલગ અલગ ઉર્જા અને ઉર્જાના જુદા જુદા પ્રકારો, ખાસ કરીને મિકેનિકલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જાના જુદા જુદા પ્રકારોની વાત કરીશું. અને ત્યારબાદ પાવર વિશેની આ ચેપ્ટરમાં ટૂંકમાં ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ. પહેલો ટોપિક જે છે કાર્ય. તો સૌપ્રથમ તો કાર્ય એટલે શું? જો આપણે કાર્યની વ્યાખ્યા આપવી હોય, ફિઝિક્સની દ્રષ્ટિએ કાર્યની વ્યાખ્યા જો આપણે આપવી હોય તો એ કેવી રીતે આપી શકાય? તો એના માટે સૌથી પહેલા આપણે કાર્ય વિશેની થોડી એવી બેઝિક માહિતી મેળવી લઈએ. કાર્ય બળ, અને જો કાર્યને વ્યાખ્યાયિત કરવું હોય તો એને એવી રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ કે બળ અને સ્થાનાંતરના અદિશ ગુણાકારથી મળતી રાશિ. બળ અને સ્થાનાંતરના અદિશ ગુણાકારથી મળતી રાશિ એટલે કાર્ય. આનો મતલબ એવો થાય કે જો આપણે કાર્યનું સૂત્ર લખવું હોય તો અદિશ ગુણાકાર છે એટલે પરિણામી ભૌતિક રાશિ હંમેશા અદિશ હોય. અને અદિશ ગુણાકાર માટે આપણને ખબર છે f ડોટ d, અથવા એને આપણે લખશું f ડોટ s. જો અદિશ ગુણાકાર હોય તો એને આ રીતે પણ લખી શકાય f s cos theta. मतलब કાર્યનું આપણને સૂત્ર મળશે w is equal to f s cos theta. તો થતું કાર્ય છે એ કઈ બાબતો પર આધાર રાખશે. સૌપ્રથમ આપણે કાર્યની થોડીક એવી બેઝિક ચર્ચા કરી લઈએ. એ બેઝિક ચર્ચા બાદ કાર્યનો એક પ્રોપર વેમાં કન્સેપ્ટ જોઈ અને તેના ઉપરથી ઘણા બધા સારા દાખલાઓ આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ. તો સૌપ્રથમ કાર્ય કઈ બાબતો પર આધાર રાખે તો સૌથી પહેલું આવશે લગાડેલું બાહ્ય બળ. બાહ્ય બળ પછી બીજું આવશે આ બાહ્ય બળ દ્વારા પદાર્થમાં થતું સ્થાનાંતર. અને ત્રીજું પણ એટલું જ અગત્યનું એ છે ખૂણો થીટા. મતલબ બળ અને સ્થાનાંતર વચ્ચેનો કોણ. બળ અને સ્થાનાંતર વચ્ચેનો કોણ કે જેના ઉપર પણ કાર્ય આધાર રાખે છે. હવે ફરીથી આ જ વાતને જો આપણે આગળ વધારીએ તો કાર્યનું આપણે સૂત્ર લખ્યું w is equal to f dot s. તો આના ઉપરથી સૌપ્રથમ કાર્યના એકમો જોઈ લઈએ. તો કાર્યના એકમની અંદર આવશે આપણે સૂત્ર લખ્યું બળ ગુણ્યા સ્થાનાંતર. બળનો એકમ આવે ન્યૂટન, સ્થાનાંતરનો એકમ આવશે મીટર. તો કાર્યનો એકમ થાય ન્યૂટન ઇન્ટુ મીટર, અથવા આને વૈજ્ઞાનિકના નામ પરથી એકમ લેવામાં આવેલો છે જૂલ.
કેપિટલ J. જો CGS એકમની વાત કરીએ તો CGS એકમ આવશે ન્યૂટનની બદલે ડાઇન ઇન્ટુ મીટર અથવા આને કહેવામાં આવે છે અર્ગ. તો બે એકમો આવશે MKS અને CGS. MKS એકમ ન્યૂટન મીટર અથવા જૂલ અને CGS એકમમાં આવશે ડાઇન સેન્ટીમીટર અથવા અર્ગ. ત્યારબાદ હવે એના પારિમાણિક સૂત્ર તરફ આગળ વધીએ તો પારિમાણિક સૂત્ર આવશે બળનું પારિમાણિક સૂત્ર ગુણ્યા સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર. તો બળનું પારિમાણિક સૂત્ર આપણી પાસે છે. બળનું પારિમાણિક સૂત્ર એ યાદ રાખવું જેમાં આપણે વેગનું ને પ્રવેગનું યાદ રાખીએ છીએ એ આવશે m1 l1 t-2 એને ગુણ્યા સ્થાનાંતર એટલે l1. તો કાર્યનું પારિમાણિક સૂત્ર થશે કાર્ય બરાબર m1 l2 t-2. એકમની જે આપણે વાત કરેલી છે તો એની સાથે સાથે હજી એક થોડો બેઝિક કન્સેપ્ટ જોઈ લે કે ન્યૂટન મીટર અને ડાઇન સેન્ટીમીટર મતલબ જૂલ અને અર્ગ વચ્ચે શું સંબંધ છે. તો એ સૌથી પહેલા આપણે સંબંધ જોઈ લે અને ત્યારબાદ કાર્ય કેવી રીતે થશે તેની ચર્ચા કરીશું. એક જૂલ બરાબર કેટલા અર્ગ થાય. જો આપણે લખવું હોય તો આપણે લખીએ કે 1 જૂલ. તો 1 જૂલ એટલે શું છે? 1 ન્યૂટન મીટર. હવે જો ન્યૂટનના આપણે ડાઇન કરવા હોય તો ન્યૂટનના ડાઇન થશે 10⁵. ન્યૂટનના ડાઇન થશે 10⁵ ડાઇન અને મીટરના સેન્ટીમીટર થશે 10⁵ સેન્ટીમીટર. તો આ આવશે 10⁷ ડાઇન સેન્ટીમીટર અથવા એને કહેવાય અર્ગ. તો 1 જૂલ બરાબર 10⁷ અર્ગ થશે. આમાં હજી જો કોઈને કદાચ એ ખ્યાલ ના હોય કે 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય તો એના માટે એ લોકો માટે ખૂબ જ બેઝિક કન્સેપ્ટ છે જે તમને ખબર હોવો જોઈએ. 1 ન્યૂટન એટલે થશે 1 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામ ના આવશે 10⁻³ ગ્રામ, મીટર ના આવશે 10⁻² મીટર ના છેદમાં સેકન્ડ સ્ક્વેર. 10⁻³ અને 2 એટલે 10⁵ ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર જેને આપણે કહીએ છીએ ડાઇન. એટલે આવશે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન CGS એકમ. ત્યારબાદ જો આપણે એકમની ચર્ચા કરી હવે આપણે એ જોશું કે કાર્ય ક્યારે થાય, કાર્ય થવા માટેની શરત શું અને જો કાર્ય થતું હોય તો કાર્ય કેટલું થશે. તો હવે આપણે કાર્ય વિશેની બેઝિક માહિતી બાદ કાર્ય ક્યારે કેટલું મળે તેની ચર્ચા કરીશું. વાત કરીએ કાર્ય કેટલું થાય. તો કાર્ય માટે આપણે જે સૂત્ર ભણી ગયા છીએ આપણે હમણાં જે સૂત્રની વાત કરી એ સૂત્ર ઉપરથી કાર્યની 3 શક્યતાઓ બને. આપણે અત્યાર સુધીમાં લખ્યા છીએ કાર્ય W બરાબર F.D, W F.D અથવા આપણે લખીએ છીએ F.D cos theta. આ જે સૂત્ર છે એ સૂત્ર ઉપરથી જો આપણે સૌપ્રથમ વિચાર કરીએ તો ત્યાં આપણને 3 પ્રકારના જવાબ મળશે. cos 0 ની કિંમત થશે 1, cos 90 ની કિંમત 0
અને cos 180 ની કિંમત -1. આનો મતલબ કે જો ખૂણો 0 થી લઈ અને 90 કરતા ઓછો હોય, જો ખૂણો કેના વચ્ચેનો ખૂણો બળ અને સ્થાનાંતર વચ્ચેનો કોણ 0 થી 90 ડિગ્રીની વચ્ચે હોય, તો આ જે પરિણામ છે એ પરિણામ કેવું મળશે? ધન મળશે. મતલબ તો કાર્ય ધન હોય. જો બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો હોય તો cos 90 ની કિંમત થાય 0, તો કાર્ય 0 થાય. અને જો આ ખૂણો ગુરુ કોણ હોય 90 થી મોટો અને 180 સુધીનો, તો અહીંયા કાર્ય ઋણ મળશે. હવે આ જ વાતને ફરીથી થોડી અલગ રીતે આપણે વિચારીએ તો અહીંયા અલગ અલગ કેટલીક શક્યતાઓ દ્વારા આપણે કાર્યને જોઈશું કે કાર્ય ક્યારે ધન, ક્યારે ઋણ અને ક્યારે શૂન્ય મળે. સૌથી પહેલા હું શરૂઆત કરીશ 3 ખૂબ જ સરળ કેસથી. એની અંદર સૌથી પહેલો કેસ આવશે એ છે જો થીટા બરાબર 0. હું અહીંયા થીટાના સ્વરૂપમાં વાત કરું છું, ત્યારબાદ એનો ભૌતિક અર્થ પણ સમજતા જાશો અને ત્યાર પછી આપણે એને ફિઝિક્સની ભાષામાં પણ વ્યાખ્યાયિત કરીશું. હું અહીંયા અત્યારે પ્રારંભિક સ્થિતિ માટે 3 ખૂણા વ્યાખ્યાયિત કરું છું. થીટા બરાબર 0, થીટા બરાબર 90 અને થીટા બરાબર cos 180. થીટા બરાબર 0 એનો મતલબ કે cos 0 ની કિંમત આવશે 1. તો અહીંયા જે થતું કાર્ય છે એ આવશે f s જેટલું. થીટા બરાબર 0 તો cos 0 ની કિંમત 1, તો થતું કાર્ય આવે f s. અચ્છા, આ વાતનો બીજો એક ભૌતિક અર્થ સમજીએ. અહીંયા જે કાર્ય f s મળ્યું એ કેવું મળશે? ધન કે ઋણ? ધન કાર્ય. ઉપરાંત થીટા બરાબર 0 નો અર્થ શું? થીટા બરાબર 0 એટલે આનો અર્થ એવો થાય કે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય. જો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો ત્યારે થતા કાર્યો માટે આપણને સૂત્ર મળશે W F s. અને આ કાર્ય છે એ કાર્ય હંમેશા કેવું મળશે? ધન મળશે. ત્યારબાદ જો બીજા કોણ માટે વાત કરીએ, થીટા બરાબર 90 ડિગ્રી, તો થીટા બરાબર 90 ડિગ્રી માટે ફરીથી આપણે વિચારીએ cos 90 ની કિંમત થાય છે 0. cos 90 ની કિંમત 0, તો અહીંયા W બરાબર કાર્ય કેટલું થાય? 0. કાર્ય 0 ક્યારે થાય? તો એના માટેનું ફરીથી એક નવું પરિણામ, કાર્ય 0 ક્યારે થાય? તો કાર્ય 0 થવા માટે સામાન્ય રીતે 3 શરત છે, જેમાંની એક શરતની આપણે ચર્ચા કરી, એના સિવાયની 2 શરત હું અહીંયા લખી નાખું છું. કાર્ય 0 થવા માટેની શરત, પહેલું જો f બરાબર 0 હોય, મતલબ પદાર્થ ઉપર કોઈ બળ લાગતું જ નથી તો કાર્ય 0 થાય. બીજું, જો બળ લાગે પરંતુ પદાર્થનું સ્થાનાંતર 0 હોય. અને ત્રીજું, બંને વચ્ચેનો કોણ, બળ અને સ્થાનાંતર વચ્ચેનો કોણ 90 ડિગ્રી હોય. તો આ સ્થિતિમાં આ બંનેનો જો તમે અર્થ જોશો તો એ અર્થ તમને આ પરિણામ તરફ લઈ જશે કે ખૂણો બરાબર 90 ડિગ્રી, ખૂણો 90 ડિગ્રી હોય તો કાર્ય 0 મળે. તો આ સ્થિતિ માટે આપણો જવાબ કેવો આવશે? કાર્ય 0. જો cos 180 ની વાત કરીએ તો cos 180 ની કિંમત થશે -1. cos 180 -1, તો અહીંયા કાર્યનું આપણને સૂત્ર મળશે W -F s. મતલબ આ શું દર્શાવે છે? બળ અને સ્થાનાંતર
પરસ્પર વિરુદ્ધ દિશામાં. જો બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો અહીંયા કાર્ય કેવું મળશે? W is equal to -Fs. આનો મતલબ કે અહીં કાર્ય ઋણ મળે. તો આપણે મેથેમેટિકલ કોન્સેપ્ટ થી અથવા કહી શકાય કે સૂત્રાત્મક રીતે આપણે વાત કરી કાર્ય ધન ક્યારે મળે, શૂન્ય ક્યારે મળે અને ઋણ ક્યારે મળે. આ જ વાતને હવે એક નાનકડા ઉદાહરણ દ્વારા સૂત્રના સ્વરૂપમાં અથવા ફિઝિકલી સમજીએ કે કાર્ય ધન, ઋણ અને શૂન્ય ક્યારે મળે. તો ફરીથી એક આકૃતિ દ્વારા આ કોન્સેપ્ટને વધારે ક્લિયર કરીએ. દાખલા તરીકે માની લઈએ કે આ એક સપાટી છે. આ સપાટી ઉપર એક બ્લોક રાખેલો છે. આ બ્લોક ઉપર આ દિશામાં બળ લગાડવામાં આવે છે અને આ બ્લોકનું સ્થાનાંતર F જેટલા બળને કારણે બ્લોકનું સ્થાનાંતર d જેટલું થાય છે અથવા તો s જેટલું થાય છે. તો અહીંયા તમે જોઈ શકશો કે બળની જે દિશા છે એ જ દિશામાં પદાર્થનું સ્થાનાંતર થાય છે. જો બળની દિશામાં પદાર્થનું સ્થાનાંતર થાય મતલબ તમે પદાર્થને આ તરફ ધક્કો લગાડો અને એ જ તરફ પદાર્થનું સ્થાનાંતર થાય તો કાર્ય હંમેશા કેવું મળશે? ધન મળશે. તો આ પહેલું ઉદાહરણ કે જ્યાં બળની દિશામાં સ્થાનાંતર થાય છે. દાખલા તરીકે એક સિમ્પલ એવું ઉદાહરણ લઈએ. આ સમજૂતી બાદ આપણે ઘણા બધા દાખલાઓ દ્વારા આ કન્સેપ્ટ ફરીથી ક્લિયર કરીશું. તો સૌથી પહેલું એક ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે જમીન ઉપર એક બ્લોક પડેલો છે. એ બ્લોકને તમે ધક્કો મારીને એને ગતિ કરાવો છો. તો એ બ્લોક જ્યારે તમે એને ધક્કો મારો છો ત્યારે એ બ્લોક ગતિ કરે છે. તો તમે ધક્કા દ્વારા લગાડેલું બળ અને બ્લોકનું સ્થાનાંતર એ બંનેનો જો એક જ દિશામાં હોય, સ્થાનાંતરની દિશામાં જ તમે બળ લગાડો અને જો તમને પરિણામ મળે તો એ પરિણામમાં કાર્ય મળશે F ગુણ્યા S જેટલું. મતલબ ત્યાં કાર્ય કેવું મળશે? ધન મળશે. કાર્ય શૂન્ય માટે એક ઉદાહરણ લઈ લે. દાખલા તરીકે હું આવી રીતે વાત કરું છું કે એ એક સપાટી છે. જે સપાટી ઉપર એક બ્લોક પડેલો છે અને આ બ્લોક ઉપર અધો દિશામાં એટલે કે નીચે તરફ બળ લગાડવામાં આવે છે. જો સપાટી ઉપર એક બ્લોક રહેલો હોય અને એના ઉપર અધો દિશામાં બળ લગાડવામાં આવે તો બળ લાગે છે પરંતુ બ્લોકનું સ્થાનાંતર થતું નથી. એટલે કે અહીંયા બળ અને સ્થાનાંતર વચ્ચે ખૂણો કેટલાનો થાય? લંબ થાય. અથવા અહીંયા સ્થાનાંતર 0 તો કાર્ય શૂન્ય. અથવા આને તમે બીજી રીતે વિચારો કે આ પદાર્થ કઈ દિશામાં સ્થાનાંતર કરી શકે? x દિશામાં. આ પદાર્થ ઉપર બળ કઈ દિશામાં લાગ્યું? y દિશામાં. પદાર્થનું સ્થાનાંતર x દિશામાં હતું, બળ y દિશામાં લાગ્યું. બંને વચ્ચેનો કોણ કેટલાનો? 90 ડિગ્રીનો. બંને વચ્ચેનો કોણ 90 ડિગ્રીનો. મતલબ કાર્ય કેટલું મળશે? શૂન્ય મળે. ફરીથી વાત કરીએ કે કાર્ય ઋણ ક્યારે મળે? જ્યારે પણ ઋણ નિશાનીની વાત આવે. મેં અગાઉ પણ તમને ઘણી બધી વખત કીધેલું છે કે ઋણ નિશાની જે છે એ ફિઝિક્સમાં બે વસ્તુ દર્શાવે છે. એક ઘટાડો અને બીજું વિરુદ્ધ દિશા. આ વાતને હંમેશાને માટે યાદ રાખજો. ઋણ નિશાની ફિઝિક્સની અંદર બે વસ્તુ બતાવે છે. એક એના મૂલ્યમાં ઘટાડો થતો હોય અથવા બીજું વિરુદ્ધ દિશા. આમ જુઓ તો બંને કન્સેપ્ટ એક જ છે પણ એના અલગ અલગ સ્થિતિઓ છે. એના પરિણામે હું તમને બે વાતમાં યાદ રાખવા માંગુ છું. તો ઋણ નિશાની બે વસ્તુ બતાવે, એક મૂલ્યમાં ઘટાડો અને એક વિરુદ્ધ દિશા. અહીંયા કાર્ય ઋણ છે. કાર્ય ઋણ છે એનો મતલબ એ શું બતાવે છે કે દાખલા તરીકે
તમે કોઈ એક બ્લોકને એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે એને સ્થાનાંતર કરો છો. આ બ્લોકનું આપણે સ્થાનાંતર કર્યું. સ્થાનાંતર કેટલું કર્યું? s જેટલું. આ s જેટલા સ્થાનાંતર દરમિયાન જ્યારે બ્લોક ગતિ કરે છે ત્યારે સપાટી વચ્ચે કંઈક ઘર્ષણ બળ, ઘર્ષણાંક μ છે. આનો મતલબ કે જ્યારે બ્લોકની ગતિ થશે ત્યારે અહીંયા ઘર્ષણ બળ લાગશે અને એ ઘર્ષણ બળ લાગશે μ * n જેટલું. આ પરિણામ શું દર્શાવે છે કે અહીંયા બ્લોકનું સ્થાનાંતર કઈ દિશામાં થયું? તો બ્લોકનું સ્થાનાંતર ધન x દિશામાં થાય છે, જ્યારે ઘર્ષણ બળ કઈ દિશામાં છે? ઋણ x દિશામાં. આપણે અગાઉ પણ વાત કરી ગયા છીએ કે પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં જ ઘર્ષણ બળ હોય. મતલબ અહીંયા પદાર્થનું સ્થાનાંતર જે x દિશામાં થયું તો ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગે છે. યાદ રાખજો, જ્યારે પણ કાર્ય ઋણ મળે ત્યારે હંમેશા ક્વેશ્ચન કેવા પ્રકારના હશે? તો એની અંદર બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હશે. જે દિશામાં બળ લાગે છે એની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર, તો કાર્ય ઋણ મળે. આવા ક્વેશ્ચન કયા પ્રકારના હોય એને માત્ર તમને એક બે ઝડપથી ઉદાહરણ આપું. દાખલા તરીકે પદાર્થ જે દિશામાં ગતિ કરે એની વિરુદ્ધ દિશામાં, એટલે કે સૌથી પહેલું ઉદાહરણ લઈએ, ઘર્ષણ બળ વડે થતું કાર્ય જે હંમેશા ઋણ હશે. ઘર્ષણ બળ વડે થતું કાર્ય, આ સૌથી પહેલી વાત. ત્યારબાદ બીજો પોઈન્ટ જોઈએ કે જેની અંદર ગુરુત્વીય બળ ની વિરુદ્ધ દિશામાં થતું સ્થાનાંતર. કોઈ પદાર્થને તમે જ્યારે ઉપર તરફ લઈ જાઓ છો તો ગુરુત્વીય બળ નીચે તરફ છે અને તમે પદાર્થને ઉપર તરફ લઈ જાઓ છો ત્યારે જે કાર્ય મળશે એ કાર્ય પણ ઋણ મળશે. ટૂંકમાં એક કન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનો કે જ્યારે પણ વિરુદ્ધ દિશાની વાત આવે, જે દિશામાં બળ છે અને એની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થાય તો કાર્ય ઋણ મળે. અહીંયા મોટે ભાગે પ્રતિપ્રવેગી ગતિ હશે. ક્યાંય પણ તમે પ્રતિપ્રવેગી ગતિની વાત કરો તો એની અંદર કાર્ય કેવું મળશે? ઋણ મળશે. હવે આ જે કન્સેપ્ટને આપણે વાત કરી, હવે એ જ કન્સેપ્ટને થોડો આનાથી હજી એક સ્ટેપ આગળ લઈ જઈએ તો સૌપ્રથમ આવશે કે આ આપણે એક સ્ટાન્ડર્ડ કન્ડિશનની વાત કરીએ, એક આદર્શ સ્થિતિની, કે જ્યારે થીટા બરાબર માત્ર 0 હોય, 90 હોય અથવા 180 હોય. શું આની વચ્ચેનો કોણ હોઈ શકે? તો જો આની વચ્ચેનો કોણ લખીએ, મતલબ થીટા 0 થી મોટો અને 90 થી ઓછો, તો આની અંદર કાર્ય હંમેશા કેવું મળશે? ધન મળશે. અને જો ખૂણો 90 થી મોટો અને 180 થી નાનો હોય તો કાર્ય હંમેશા ઋણ મળશે. આ જે વચ્ચેના ખૂણાની વાત છે એ cos થીટા દર્શાવે છે. તો એના વિશેના દાખલાઓ પણ આપણે આગળ ઉદાહરણ લેશું, મતલબ એના ઉપરથી દાખલાઓ ભણશું ત્યારે આ કન્સેપ્ટને વધારે ક્લિયર કરીશું. તો અત્યારે કાર્ય ક્યારે ધન હોય, ક્યારે ઋણ હોય અને ક્યારે શૂન્ય થાય તેની આપણે બે સ્વરૂપમાં ચર્ચા કરી. ફરીથી રિપીટ કરું છું, જો પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં તો કાર્ય ધન, જો પદાર્થનું સ્થાનાંતર બળની વિરુદ્ધ દિશામાં તો કાર્ય ઋણ, અને જો પદાર્થનું સ્થાનાંતર ને લંબ રૂપે બળ લાગે તો કાર્ય શૂન્ય થાય.
આની સાથે સાથે હજી એક વધારાની વાત ઉર્જાના સ્વરૂપમાં જો કહીએ તો જ્યારે પણ કાર્ય ધન હોય છે એનો મતલબ કે તમે પદાર્થ પર કાર્ય કરો છો. પદાર્થ પર કાર્ય થાય આનો મતલબ કે અહીંયા હંમેશા પદાર્થની ઉર્જામાં વધારો થાય છે. આ વાત પણ આગળ ઉપર તમને કામ લાગશે. કાર્ય ધન એનો મતલબ તમે પદાર્થ ઉપર કાર્ય કરો છો. પદાર્થ ઉપર કાર્ય થાય ત્યારે પદાર્થની ઉર્જામાં વધારો થાય. અહીંયા પદાર્થની ઉર્જા જે છે એ ઉર્જા અચળ રહેશે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. અને જો આપણે ઋણ કાર્ય માટે વાત કરીએ તો ઋણ કાર્યમાં પદાર્થમાંથી ઉર્જાનું શોષણ કરવું પડે. ઉર્જાનું શોષણ કરવું પડે આનો મતલબ કે પદાર્થની ઉર્જામાં ઘટાડો થાય છે. તો આ કેટલાક ખૂબ જ અગત્યના બેઝિક કન્સેપ્ટ હતા કે જેના ઉપરથી આપણે શોધી શકીએ કે કાર્ય ક્યારે ધન હોય, ક્યારે ઋણ હોય અને કાર્ય ક્યારે શૂન્ય હોય. હવે આ તમામ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને આપણે કેટલાક સારા દાખલાઓ, બેઝિક લેવલના દાખલાઓથી શરૂઆત કરી અને સારા ક્વેશ્ચન્સ જોઈશું અને ત્યારબાદ આજનો લેક્ચર પૂર્ણ કરીશું. હવે કાર્યની જો વાત કરવી હોય તો કાર્યને ફરીથી બે પાર્ટમાં ડિવાઇડ કરી શકાય. તો ફરી એક વખત ટૂંકમાં કાર્યની થોડી ચર્ચા કરી લઈએ અને ત્યારબાદ આપણે આપણા ટોપિકને કાર્યને આગળ વધારશું. કાર્ય બે પાર્ટ કાર્યને બે પાર્ટમાં ડિવાઇડ કરી શકાય. એક આવશે અચળ બળ વડે થતું કાર્ય અને બીજું આવશે ચલ બળ વડે થતું કાર્ય. જો અચળ બળ વડે થતા કાર્યની વાત કરીએ તો એની અંદર આપણે જે આજે સૂત્રનો અભ્યાસ કરેલો છે એ સૂત્રનો સીધો ઉપયોગ કરશું. W = F(s) cos θ, જ્યાં θ બળ અને સ્થાનાંતર વચ્ચેનો કોણ છે. પરંતુ જો ચલ બળ વડે થતા કાર્યની વાત કરવામાં આવે તો એ કાર્યને કંઈક અલગ રીતે મેળવવામાં આવે છે, જેનો આપણે આગળ ઉપર અભ્યાસ કરીશું. તો આ મુદ્દાની ચર્ચા અત્યારે કરતા નથી. આજનો લેક્ચર એ માત્ર ને માત્ર અચળ બળ વડે થતા કાર્ય પરનો રહેશે. તો હવે ફરીથી ક્વેશ્ચન જોઈએ કે જેની અંદર અચળ બળ વડે થતું કાર્ય કઈ રીતે શોધી શકાય. દાખલા તરીકે ક્વેશ્ચન જોઈએ તો 50 કિલોગ્રામના એક પદાર્થને 50 કિલોગ્રામના એક પદાર્થને સમક્ષિતિજ સપાટી પર 10 મીટરનું સ્થાનાંતર કરાવવા માટે 15 ન્યૂટનનું બાહ્ય બળ લગાડવામાં આવે છે. જો સપાટીનો ઘર્ષણાંક 0.1 હોય તો એની અંદર સૌથી પહેલું છે
બાહ્ય બળ વડે થતું કાર્ય, બીજું આવશે ઘર્ષણ બળ વડે થતું કાર્ય, ત્રીજું આવશે ગુરુત્વીય બળ વડે થતું કાર્ય, અને ચોથું લખશું આપણે લંબ બળ વડે થતું કાર્ય, અને એની અંદર પાંચમો પોઈન્ટ આપણે ઉમેરશું ચોખ્ખું કાર્ય શોધો. સૌપ્રથમ તો અહીંયા એક વખત ક્વેશ્ચન જોઈ લે. F is equal to mu s into n, n is equal to m into g. અહીંયા આપણે દળ લઈ લઈએ છીએ 5 કિલોગ્રામનો પદાર્થ, 10 મીટરનું સ્થાનાંતર અને 15 ન્યૂટનનું બળ, એટલે લંબ બળ n 50 5. ઓકે, તો હવે આ ક્વેશ્ચનની આપણે ગણતરી કરીએ. અલગ અલગ કાર્ય શોધવાના છે. આપણે હમણાં જે કન્સેપ્ટ ભણેલા છીએ એ જ કન્સેપ્ટનો અહીંયા ઉપયોગ કરીશું અને એવું જોઈશું કે ક્યારે કાર્ય ધન, ક્યારે કાર્ય ઋણ અને ક્યારે કાર્ય શૂન્ય મળે. સૌથી પહેલું છે બાહ્ય બળ વડે થતું કાર્ય. બાહ્ય બળ વડે થતા કાર્યની જો વાત કરવી હોય છે, આ ક્વેશ્ચનને સમજવા માટે આપણે ફરીથી એક આકૃતિના સ્વરૂપમાં થોડો વિચાર કરીએ. દાખલા તરીકે આ સપાટી પર કોઈ એક પદાર્થ રાખેલો છે. આ પદાર્થને બાહ્ય બળ વડે 10 મીટરનું સ્થાનાંતર કરાવવામાં આવે છે. પદાર્થનું સ્થાનાંતર છે 10 મીટર. 10 મીટરનું સ્થાનાંતર કરાવવા માટે પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે છે. એ આપણને આપેલું છે 15 ન્યૂટન. અને પદાર્થનો જે ઘર્ષણાંક આપેલો છે મ્યુ, એ મ્યુ આપેલું છે 0.1. તો અહીંયા સૌથી પહેલા તમને કીધેલું છે બાહ્ય બળ વડે થતું કાર્ય. બાહ્ય બળ વડે થતા કાર્યની જો વાત કરીએ તો બાહ્ય બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં છે. બંને એક જ દિશામાં છે એટલે W external બાહ્ય બળ વડે થતું કાર્ય is equal to બળ ગુણ્યા સ્થાનાંતર F external into S. બાહ્ય બળ કેટલું છે 15 ન્યૂટનનું, અથવા અહીંયા આપણે લખીએ F ext S cos theta. બાહ્ય બળ 15 ન્યૂટન, સ્થાનાંતર છે 10 મીટરનું અને cos 0 ની કિંમત 1, કારણ અહીં થીટા બરાબર 0 આવશે. તો બાહ્ય બળ વડે થતું કાર્ય W external is equal to કેટલું મળશે 150 ન્યૂટન મીટર અથવા 150 જૂલ. ત્યારબાદ બીજું શોધીએ ઘર્ષણ બળ વડે થતું કાર્ય. ઘર્ષણ બળ વડે થતું કાર્ય. જો ઘર્ષણ બળ વડે થતા કાર્યની વાત કરીએ તો ત્યાં આપણે ઘર્ષણ બળને ગણતરીમાં લેવું પડશે. હવે આપણને ખબર છે કે ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં હોય. તો આપણું સૂત્ર શું આવશે? ઘર્ષણ બળ ઇન્ટુ સ્થાનાંતર. ઘર્ષણ બળ ગુણ્યા સ્થાનાંતર અને એની સાથે આવશે cos થીટા. ઘર્ષણ બળ કેટલું? તો ઘર્ષણ બળ આવશે μs mu into n, mu k into n. તો mu આપણને આપેલું છે 0.1. લંબબળ, લંબબળ એ આ સ્થિતિમાં આવશે ઉપર લંબબળ, નીચેની તરફ ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ બળ આવે mg જેટલું. તો mg is equal to n, એટલે આ પદાર્થ ઉપર લંબ બળ આવશે. ઓકે, ચલો ફરીથી આ પદાર્થ ઉપર લંબ બળ માટેની વાત કરી લઈએ. આટલો ભાગ જવા દઉં છું.
તો ફ્રી બોડી ડાયાગ્રામ દ્વારા લંબ બળની આપણે વાત કરી લઈએ. આ પદાર્થનું દળ આપણને આપેલું છે 5 કિલોગ્રામ, એટલે એના ઉપર નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગશે અને ઉપર તરફ આવશે લંબ બળ N. તો ગુરુત્વાકર્ષણ બળ આવે G બરાબર 10 લઈ લઈએ તો 50 ન્યૂટન અને H લંબ બળ આવશે 50 ન્યૂટન. તો F = μ * n. μ * n એટલે μ આપણને આપેલું છે 0.1, તો 0.1 ગુણ્યા 50 એને ગુણ્યા સ્થાનાંતર કેટલું છે? સ્થાનાંતર છે 10 મીટરનું અને cos 180 ની કિંમત -1. -1 એટલા માટે કારણ કે cos 180 = -1. જો ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં, બંનેની દિશા વિરુદ્ધ, તો થતું કાર્ય હંમેશા કેવું મળવું જોઈએ? ઋણ મળવું જોઈએ. 0.1 અને 10 બંને કેન્સલ થઈ જશે, તો ઘર્ષણ બળ વડે થતું કાર્ય એ આવશે -50 જૂલ. ત્યારબાદ ગુરુત્વીય બળ અને લંબ બળ વડે થતા કાર્યની જો આપણે વાત કરીએ તો Wg અને Wn. જો ગુરુત્વીય બળની વાત કરીએ તો અહીંયા આપણે લખી શકીએ કે પદાર્થનું સ્થાનાંતર કઈ દિશામાં છે? પદાર્થનું જે સ્થાનાંતર છે એ ધન x દિશામાં છે અને ગુરુત્વીય બળ જે છે એ ગુરુત્વીય બળ ઋણ y દિશામાં છે. આનો મતલબ કે બળ અને સ્થાનાંતર વચ્ચેનો કોણ કેટલો? 90 ડિગ્રી. બળ અને સ્થાનાંતર વચ્ચેનો કોણ 90 ડિગ્રી. તો થતું કાર્ય હંમેશા કેટલું મળશે? 0 મળશે. ફરીથી એક વખત આ લંબબળ માટે વાત કરીએ તો લંબબળ માટે સ્થાનાંતર કઈ દિશામાં? સ્થાનાંતર આવશે ધન x દિશામાં. જો બળની વાત કરીએ તો લંબ બળ કઈ દિશામાં? લંબ બળ આવશે ઉપર તરફ, મતલબ ઉર્ધ્વ દિશામાં. અને તો આના માટે બળ અને સ્થાનાંતર વચ્ચેનો કોણ કેટલો? 90 ડિગ્રી. બળ અને સ્થાનાંતર વચ્ચેનો કોણ 90 ડિગ્રી. તો ફરીથી કાર્ય કેટલું મળશે? કાર્ય મળે હંમેશા 0. ત્યારબાદ તમને એવું કીધેલું છે કે ચોખ્ખું કાર્ય શોધો. ચોખ્ખું કાર્ય એટલે કેટલું? તો આ બ્લોક ઉપર કેટલા બળો લાગે છે એ તમામ બળોનું કુલ કાર્ય એનું ચોખ્ખું કાર્ય આવશે. તો W net કેવી રીતે મળશે? આપણે જે અત્યાર સુધીના તમામ બળો શોધ્યા, કયા તમામ કાર્ય શોધ્યા, કયા? એક એક્સટર્નલ પ્લસ બીજો આવશે ઘર્ષણ બળને લીધે થતું કાર્ય, લંબ બળ અને ગુરુત્વીય બળ. સામાન્ય રીતે આ બે આપણે ગણતરીઓમાં લેતા નથી કારણ કે એ બંને સ્થાનાંતરને લંબ દિશામાં બળ હતા એટલે 0 જ છે. તો W એક્સટર્નલ મળ્યું 150, ઘર્ષણ બળને લીધે થતું કાર્ય મળ્યું -50 અને આ બંને કાર્ય છે 0. તો થતું ચોખ્ખું કાર્ય એ 100 જૂલનું થાય. તો આ એક સરળ એવો ક્વેશ્ચન હતો કે જેના ઉપરથી આપણે માત્ર એ વાતને ક્લિયર કરી શકીએ કે કાર્ય ક્યારે ધન હોય, ક્યારે 0 હોય અને ક્યારે ઋણ હોય. જો ખૂણો 90 ડિગ્રી, બળ અને સ્થાનાંતર વચ્ચેનો કોણ 90 ડિગ્રી, તો હંમેશા કાર્ય 0. જો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો લઘુ કોણ, મતલબ 90 કરતા ઓછો, તો કાર્ય ધન, અને 90 કરતા મોટો એટલે કે ગુરુ કોણ, તો કાર્ય હંમેશા ઋણ મળશે. હવે ફરીથી એક અલગ પ્રકારનો ક્વેશ્ચન છે જેના ઉપરથી આપણે કંઈક પરિણામ મેળવવાનું છે. તો ક્વેશ્ચનની અંદર તમને એવું આપેલું છે કે 2 કિલોગ્રામ અને 1 કિલોગ્રામ દળનો એક પદાર્થ એક ગરગડી પર લટકાવેલો છે. તો આ પદાર્થને
જ્યારે ગરગડી પર લટકાવેલો છે એ સમયની સ્થિતિની જો આપણે વાત કરીએ તો એ ગરગડી પરથી એક દોરી પસાર કરેલી છે અને બંને છેડે બે અલગ અલગ પદાર્થો લટકાવેલા છે જેમનું દળ અનુક્રમે 2 કિલોગ્રામ અને 3 કિલોગ્રામ છે. જો આપણે આ સ્થિતિની ચર્ચા કરીએ કે બ્લોકનું દળ એકનું દળ 2 કિલોગ્રામ અને એકનું દળ 3 કિલોગ્રામ છે, ત્યારે જ્યારે બ્લોકનું સ્થાનાંતર 3 મીટર થાય, મતલબ 2 કિલોગ્રામનો દળ ઉપર 3 મીટર આવશે અને 3 કિલોગ્રામ દળનો બ્લોક નીચે તરફ જશે, તે દરમિયાન ગુરુત્વીય બળ વડે થતું કાર્ય અને તણાવ બળ વડે થતું કાર્ય શોધો. એક તમને ગરગડીનો ક્વેશ્ચન આપેલો છે. સૌથી પહેલા અહીંયા આપણે બંને બ્લોક માટે ફ્રી બોડી ડાયાગ્રામ વિચારવા પડશે. ફ્રી બોડી ડાયાગ્રામની જરૂર પડશે ત્યારે આપણે ઉપયોગ કરશું. આપણે કીધેલું છે ગુરુત્વીય બળ વડે થતું કાર્ય. તો ગુરુત્વીય બળ વડે થતું કાર્ય એ આપણે બે કાર્યનો સરવાળો કરવો પડશે. ગુરુત્વીય બળ વડે થતું કાર્ય પહેલા બ્લોક ઉપર અને ગુરુત્વીય બળ વડે થતું કાર્ય બીજા બ્લોક ઉપર. એટલે હું અહીં લખું છું 2 કિલોગ્રામ અને 3 કિલોગ્રામના બ્લોક ઉપર. 2 કિલોગ્રામનો બ્લોક ગતિ કઈ દિશામાં કરે છે? ઉપરની દિશામાં. 3 કિલોગ્રામનો બ્લોક ગતિ કઈ દિશામાં કરે છે? નીચેની દિશામાં. જ્યારે ગુરુત્વીય બળ હંમેશા નીચે તરફ જ છે, તો 2 કિલોગ્રામ દળના બ્લોક માટે બળ લાગશે m into a. માની લઈએ કે આ બંનેનો પ્રવેગ a જેટલો છે, તો અહીંયા આપણે લખશું m into a into બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર કેટલું છે? 3 મીટર નું આપણને આપેલું છે. અહીંયા પ્રવેગ કેટલો આવશે? ગુરુત્વીય પ્રવેગ ગુરુત્વાકર્ષણ બળ છે, તો આના ઉપર ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ છે, પદાર્થનું સ્થાનાંતર ઉપર તરફ જાય છે, બંનેની વિરુદ્ધ દિશા એટલે cos 180 -1. અથવા તમે આ વાતને આવી રીતે વિચારો કે બળ ઉપર તરફ બળ નીચે તરફ અને સ્થાનાંતર ઉપર તરફ એટલે વિરુદ્ધ દિશા -3 પ્લસ W3 માટે આપણે જો વાત કરીએ તો ન્યા આવશે બળ 3g જેટલું અને સ્થાનાંતર 3 જેટલું. જો g બરાબર 10 લઈએ તો અહીંયા આવશે 10 2 20 ગુણ્યા 30 20 ગુણ્યા 3 -60 પ્લસ 30 ગુણ્યા 3 90. એટલે ગુરુત્વીય બળ વડે થતું કુલ કાર્ય કેટલું આવશે? 30 ન્યૂટન નું મળે. ત્યારબાદ જો વાત કરીએ તણાવ બળ વડે થતું કુલ કાર્ય, તો તણાવ બળ માટે આપણે અહીંયા સૌથી પહેલા તણાવ બળ શોધવું પડશે. તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શોધવા માટે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ થી પણ શોધી શકીએ. તો અહીંયા ફ્રી બોડી ડાયાગ્રામ ની જો વાત કરીએ તો ફ્રી બોડી ડાયાગ્રામ માટે 3 કિલોગ્રામ દળના પદાર્થ ઉપર તરફ તણાવ બળ, નીચેની દિશામાં ગુરુત્વીય બળ. 2 કિલોગ્રામ માટે પણ ઉપર તણાવ બળ, નીચેની દિશામાં ગુરુત્વીય બળ. 3 કિલોગ્રામ દળનો પદાર્થ નીચે આવે છે એટલે ત્યાં બળ લાગશે 3a ચોખ્ખું બળ, અને 2 કિલોગ્રામ દળનો બ્લોક ઉપર તરફ એટલે ત્યાં બળ લાગશે 2a. તો જો અહીંયા આપણે તણાવ બળ શોધવું હોય તો બંને માટે સમીકરણ લખશું 3g - t = 3a. 3g - t = 3a. અને બીજા ઉપર પરિણામ મળશે t - 2g = 2a. t - 2g = 2a. હવે જો અહીં આપણે તણાવ બળ શોધવું હોય તો g ની કિંમત આપણી પાસે છે, એ g ની કિંમત મૂકી દેશું અને સમીકરણમાંથી a નો લોપ કરશું. તો હું આ સમીકરણને 2 વડે અને આ સમીકરણને 3 વડે ગુણી અને બંનેની બાદબાકી કરું છું.
તો પહેલા સમીકરણને 2 વડે ગુણીએ એટલે એ આવશે 6g 2t = 6a. બીજા સમીકરણને હું ફરીથી 3 વડે ગુણું છું એટલે અહીંયા આવશે 3t 6g = 6a. અને બધાની નિશાની આપણે બદલાવી નાખીએ તો આ બંનેનો જ્યારે સરવાળો કરશો ત્યારે તમને પરિણામ મળશે 6g + 6g 12g - 3t - 2t - 5t = 0. 5t = 120. તો t = આવશે 24 ન્યૂટન. આપણે આગળના લેક્ચરની અંદર ભણી ગયા એ રીત પ્રમાણે આપણે તણાવ બળ શોધવું. આના માટે હજી એક તમને તણાવ બળનું બીજું એક શોર્ટકટ આપું. જો તણાવ બળ શોધવું હોય તો t = બીજી રીતે પણ તમે ગણી શકો m1 t = 2m1 m2 ના છેદમાં m1 + m2 * g. આ સૂત્ર પરથી પણ તણાવ બળ ડાયરેક્ટ શોર્ટકટ થી મેળવી શકાય. કેટલું મળશે ચલો એક વખત ચેક કરી લઈએ. 2 * m1 છે 2 m2 3 / 2 + 3 * 10 2 + 3 એટલે 2 ને 3 અહીંયા આવશે 5 આ 2 2 2 4 2 m1 m2 / m1 + m2 * g એટલે અહીંયા મળશે 10 2 * 2 4 4 3 12 અને 12 2 24. તો આ આપણને મળશે તણાવ બળ T = 24 ન્યૂટન. ચલો ઓકે ફરીથી હવે તણાવ બળ મળી ગયું તો તણાવ બળ માટે આપણે વાત કરીએ. તણાવ બળ દ્વારા થતું કાર્ય. તો જો તણાવ બળ દ્વારા થતા કાર્યની વાત આવે તો તણાવ બળ એને ગુણ્યા સ્થાનાંતર કરવું પડશે. તો તણાવ બળ વડે થતું ચોખ્ખું કાર્ય WT = 2 કિલોગ્રામના દળનું કાર્ય વત્તા 3 કિલોગ્રામના દળ વડે થતું કાર્ય. તણાવ બળ માટે જો આપણે વાત કરશું તો તણાવ બળ વડે થતા કાર્ય માટે સૌથી પહેલા જે પહેલો બ્લોક છે એ પહેલા બ્લોક માટે તણાવ બળ ઉપર તરફ છે અને એની દિશામાં સ્થાનાંતર થાય છે. મતલબ ત્યાં આપણને કાર્ય ધન મળશે. તણાવ બળ T સ્થાનાંતર 3 મીટર એટલે T * 3 અને કાર્ય ધન સ્થાનાંતર એક જ દિશામાં પ્લસ 3 કિલોગ્રામના બ્લોક માટે જો વાત કરીએ તો તણાવ બળ ઉપર છે અને સ્થાનાંતર નીચે તરફ છે એટલે અહીંયા તણાવ બળ T આવશે અને સ્થાનાંતર આવશે -3 ઋણ નિશાની વિરુદ્ધ દિશા. તો અહીંયા 3t - 3t એટલે તણાવ બળને લીધે થતું ચોખ્ખું કાર્ય કેવું મળશે? શૂન્ય મળશે. આના ઉપરથી ફરીથી એક અગત્યનો કન્સેપ્ટ જોઈ લઈએ કે કોઈ પણ સ્થિતિમાં એક જ દોરી માટે કોઈ પણ સ્થિતિમાં એક જ દોરી માટે તણાવ બળ વડે થતું કાર્ય હંમેશા શૂન્ય જ હોય. કોઈ પણ સ્થિતિમાં તણાવ બળ વડે થતું કાર્ય હંમેશા શૂન્ય જ હોય જ્યાં સુધી કોઈ એક પદાર્થને એક છેડે બાંધી દેવામાં આવેલો નથી ત્યાં સુધી. બરાબર? બંને પદાર્થ જ્યારે મુક્ત હોય તે સ્થિતિની વાત કરીએ છીએ તો બંને પદાર્થ જ્યારે મુક્ત હોય ત્યારે એક જ દોરીમાં. અચ્છા અહીંયા કોઈ પણ સ્થિતિ કરતા હું અહીંયા થોડો ચેન્જ કરી નાખું છું. બંને છેડા મુક્ત ધરાવતી મતલબ આની અંદર કોઈ એક છેડાને જો તમે બાંધેલો હશે ને પછી એને ગરગડીથી જોડેલા હોય તો
ત્યાં પરિણામ અલગ મળશે. અત્યારે આપણે વાત કરીએ છીએ એક જ દોરી માટે. જ્યારે એક સિમ્પલ ગરગડીના મિકેનિઝમની તમે વાત કરો તો ત્યારે તણાવ બળ વડે થતું કાર્ય હંમેશા શૂન્ય મળશે. હવે ફરીથી એક ક્વેશ્ચન જોઈએ. જે ક્વેશ્ચન આપણે અત્યાર સુધી જે કન્સેપ્ટ ભણ્યા W = F S cos θ, આ કન્સેપ્ટને વધારે સારી રીતે ક્લિયર કરશે. સૌથી પહેલા તો આ કન્સેપ્ટ શું છે એને એક વખત આપણે વાત કરી લઈએ. Fs cos θ નો મતલબ અલગ અલગ બે રીતે વિચારી શકાય. એક F cos θ * S અને બીજું F * S cos θ. પહેલા પરિણામની જો આપણે વાત કરીએ એ થશે બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક એને ગુણ્યા સ્થાનાંતર, અને બીજાનો અર્થ થશે બળ ગુણ્યા સ્થાનાંતરનો બળની દિશામાંનો ઘટક. બંને વાત 100% સાચી છે. એક પણ વાત ખોટી નથી. બંનેનું આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આ બળ છે, આ સ્થાનાંતર છે, આને હું કહી દઉં છું સદિશ S, આ છે સદિશ F. જો તમે F cos θ * S લખો, બંને વચ્ચેનો ખૂણો માની લઈએ કે S જેટલો છે. F cos θ * S એનો મતલબ કે બળનો તમે સ્થાનાંતરની દિશામાં ઘટક લેશો અને એ બળનો સ્થાનાંતરની દિશામાં ઘટક એને ગુણ્યા S કરો છો, એટલે પેલું જે પરિણામ છે એ તમને મળશે F cos θ * S. બીજા પરિણામની જો આપણે વાત કરીએ તો સ્થાનાંતરનો તમે બળની દિશામાંનો ઘટક લ્યો. સ્થાનાંતરનો બળની દિશામાંનો ઘટક એટલે આ ઘટક આવશે S cos θ. તો અહીંયા તમે લખશો બળ ગુણ્યા સ્થાનાંતરનો ઘટક, મતલબ S cos θ. આના ઉપરથી એક જનરલ રિઝલ્ટ, ખૂબ જ અગત્યનું પરિણામ કે જે દિશામાં બળ લાગતું હોય, જે દિશામાં બળ લાગતું હોય તે દિશાનો સ્થાનાંતરનો ઘટક લેવો. આ જ વાક્યને વધારે ક્લિયર કરીએ એક ખૂબ જ સરસ મજાના ઉદાહરણ દ્વારા. દાખલા તરીકે એક ક્વેશ્ચન લઈએ જેની અંદર તમને એક અર્ધ ગોળાકાર સપાટી આપેલી છે. આ અર્ધ ગોળાકાર સપાટી માટે માની લે કે અર્ધ ગોળાકાર સપાટીની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા તમને આપી દીધી છે કેપિટલ R જેટલી. એક પદાર્થ તેની એક્ઝેક્ટ નીચેના બિંદુએ છે. આ પદાર્થને સમક્ષિતિજ દિશામાં બળ લગાડી અને કોઈ એક બિંદુએ લઈ જવામાં આવે છે કે જેથી તે મૂળ સ્થિતિમાં એની જે દિશા હતી તે દિશા સાથે થીટા કોણ બનાવે. તો આ બિંદુએ લઈ જવા માટે થતું કાર્ય શોધો. આની અંદર હું તમને ઓપ્શન પણ આપું છું. તમે લોકો આ ક્વેશ્ચનને અત્યારે પોઝ કરીને સોલ્વ કરવાની ટ્રાય કરજો. એના ઓપ્શન હું તમને આપું છું. A F R cos θ, B F R sin θ, C 0 અને D એક પણ નહીં. ચલો, જો તમે લોકો આ કન્સેપ્ટને એકદમ સરસ રીતે સમજેલા હશો, સાચી રીતે સમજેલા હશો તો જ આ ક્વેશ્ચન થશે. તો હવે અહીંયા આ ક્વેશ્ચનને તમે અત્યારે જ આ વિડિયો પોઝ કરીને ટ્રાય કરશો. 1 2 3. ઓકે, ચલો. તો હવે આપણે આ ક્વેશ્ચન લઈએ.
આપણે વાત કરી જે દિશામાં બળ લાગતું હોય તે દિશામાં સ્થાનાંતરનો ઘટક. તો અહીંયા બળની દિશા કઈ છે? આ દિશામાં બળ લાગે છે. તો એ દિશામાં સ્થાનાંતરનો ઘટક મતલબ આપણે આ અંતર શોધવાનું છે. આ આપણા માટે સ્થાનાંતરનો ઘટક થાય. તો આ અંતર આપણને આપેલું છે r, આ ખૂણો થીટા. તો સ્થાનાંતર s કેટલું થશે? અહીં સ્થાનાંતર s બરાબર આવશે r sin થીટા. હવે તમે જો બળની વાત કરશો તો w બરાબર f s cos થીટા. જ્યારે તમે બાહ્ય બળ F લખો છો, સ્થાનાંતર બળની દિશાનો ઘટક લખો છો મતલબ r sin થીટા, તો અહીંયા cos ની કિંમત 0 થઈ જાય. થીટા ની કિંમત 0 અને થીટા 0 એટલે cos 0 ની કિંમત 1. તો અહીંયા સૂત્ર આવશે w f r sin થીટા. મતલબ ફરીથી આ વાતને રિપીટ કરું છું કે હંમેશાને માટે એ જ વાત ધ્યાનમાં રાખવી કે તમે જે દિશામાં બળ લ્યો છો એ દિશામાં સ્થાનાંતરનો ઘટક અથવા જે દિશામાં સ્થાનાંતર લ્યો છો એ દિશામાં બળનો ઘટક લઈ અને ક્વેશ્ચન ગણવો તો જ તમે સાચા જવાબ સુધી જઈ શકશો. ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર કંઈક નવા જ દાખલાઓ તથા ચલ બળ વડે થતા કાર્યની ચર્ચા આવતા લેક્ચરમાં કરીશું. તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.